ઇતિહાસની એક બહુ મોટી વક્રોક્તિ છે. મતલબ જો આપણે શાંતિથી વિચારીએ તો ખબર પડે કે જે ધર્મની શરૂઆત બિલકુલ સાદગીથી થઈ હોય. હા, એક નાના તાંબાના ડબ્બામાં ઈશ્વરને પધરાવીને પગપાળા ચાલવાથી. એક્ઝેક્ટલી. તો એવા એકદમ ત્યાગથી શરૂ થયેલા ધર્મમાં આગળ જતા અખૂટ સત્તા, સોનું અને શોષણ કેવી રીતે પ્રવેશી ગયા? આજના આ ઊંડાણપૂર્વકના અભ્યાસમાં આપણી પાસે એક એવો સ્ત્રોત છે ને જે ધર્મ અને સત્તાના આ જટિલ સમીકરણને બહુ જ આક્રમક રીતે રજૂ કરે છે. સાચી વાત છે. અને આ સ્ત્રોત પુષ્ટિમાર્ગીય ઇતિહાસ અને તેમાં પ્રવેશેલી પેલી કહેવાતી અંગીકાર પ્રથા વિશેનો એક બહુ જ વિસ્તૃત અને સાચું કહું તો આવેશપૂર્ણ વિડીયો છે. પણ જુઓ, આ ચર્ચા શરૂ કરતા પહેલા મારે એક બહુ જ અગત્યની સ્પષ્ટતા કરવી છે. સ્ત્રોતમાં જે પણ રજૂઆત થઈ છે કે પછી જે ગંભીર આક્ષેપો છે તેના પ્રત્યે આપણે કોઈ પણ પક્ષ નથી લેતા. બિલકુલ નહીં. આપણો હેતુ કોઈની ધાર્મિક માન્યતાને ઠેસ પહોંચાડવાનો નથી. આપણો ઉદ્દેશ્ય માત્ર આ સ્ત્રોતમાં આપેલી માહિતીનું તટસ્થ વિશ્લેષણ કરવાનો છે. હા, કારણ કે આ માત્ર એક સંપ્રદાયની વાત નથી રહી. આ એક એવી માનવશાસ્ત્રીય કહાની છે જે દર્શાવે છે કે જ્યારે આસ્થાનું સ્થાન અંધશ્રદ્ધા લે છે ને ત્યારે સત્તાનો કેવો ભયાનક દુરુપયોગ થઈ શકે છે. એ જ તો સમજવાનું છે કે એક અત્યંત શુદ્ધ નિષ્કામ ભક્તિ માર્ગ સદીઓ વીતતા કેવી રીતે એક શોષણખોર વ્યવસ્થામાં ફેરવાઈ ગયો. રાઈટ. તો ચાલો આ ઇતિહાસના ઉદ્ગમ સ્થાનથી જ શરૂઆત કરીએ. સંપ્રદાયના મૂળ સ્થાપક શ્રી મહાપ્રભુજી એટલે કે વલ્લભાચાર્યજી. સ્ત્રોત તેમના જીવનને અત્યંત સાદગીપૂર્ણ વર્ણવે છે. હા, અને તેમનો એકમાત્ર ઉદ્દેશ્ય દૈવી જીવોનો ઉદ્ધાર કરવાનો હતો. તેમાં કોઈ જ પ્રકારની ભૌતિક કામના કે સત્તાની લાલસા નહોતી. મતલબ કોઈને પણ આશ્ચર્ય થાય કે આજે જે સંપ્રદાય તેના ભવ્ય શણગાર અને વૈભવ માટે આટલો બધો જાણીતો છે તેના સ્થાપક ખુદ મુકુંદરાયજીના સ્વરૂપને એક નાના તાંબાના ડબ્બામાં પધરાવીને પગપાળા ભારત ભ્રમણ કરતા હતા. બિલકુલ. અને કાશી કે અડેલ જેવા સ્થળોએ પણ તેમનો નિવાસ કેવો હતો? અત્યંત સામાન્ય, માટી અને ચૂનાથી બનેલું નાનું ઘર. એક સેકન્ડ, મને સમજાવવા દો. એક મુકુંદરાયજીને, બીજી શાલિગ્રામજીને અને ત્રીજી ભાગવતજીને. અને આની પાછળનું કારણ બહુ જ ઊંડું છે. સ્ત્રોત મુજબ તેમની સાથે જોડાયેલા વૈષ્ણવો કે બ્રાહ્મણોના ભાવો અલગ અલગ હતા. રાઈટ. કોઈ શાલિગ્રામજીમાં નારાયણનું સ્વરૂપ જોતું, કોઈને ભાગવતજીમાં શ્રદ્ધા હતી, તો કોઈ મુકુંદરાયજીના બાળ સ્વરૂપને ભજતું. કોઈના પણ ભાવને ઠેસ ન પહોંચે એના માટેની આ અદ્ભુત વ્યવસ્થા હતી. જો આપણે આને થોડા મોટા ચિત્ર સાથે જોડીએ ને તો સમજાય છે કે મહાપ્રભુજીએ ક્યારે કોઈ એક જ પ્રકારની ભક્તિ થોપવાનો પ્રયાસ નહોતો કર્યો. સાચી વાત છે. તેમની ફિલોસોફીમાં ગુરુ એ માત્ર એક માર્ગદર્શક હતા, દીવાદાંડી સમાન. ગુરુ પોતે ઈશ્વર નહોતા. તેઓ સ્પષ્ટ માનતા કે આ માર્ગમાં સર્વોચ્ચ માત્ર ને માત્ર કૃષ્ણ જ છે. અરે વાહ! આ સાદગી અને બિનસત્તાવાર માળખું તો ખરેખર અદ્ભુત હતું. પણ હવે અહીંથી વાર્તા બદલાય છે. હા, કારણ કે જ્યારે પણ કોઈ વિચારધારા લોકપ્રિય થાય એટલે સમાજનો શક્તિશાળી અને શ્રીમંત વર્ગ તેની સાથે જોડાય જ છે. એક્ઝેક્ટલી. અને આ ઐતિહાસિક વળાંક આવ્યો ગોસાઈજી એટલે કે વિઠ્ઠલનાથજીના યુગમાં. સ્ત્રોત સમજાવે છે કે આ સમયમાં ગુજરાત અને રાજસ્થાનના ઘણા શ્રીમંત વેપારીઓ અને અકબર તથા રાણી દુર્ગાવતી જેવા રાજવીઓ પણ જોડાયા. હવે તમે વિચારો, જ્યારે કોઈ ધર્મ સાથે સીધો જ શ્રીમંત વર્ગ જોડાય ત્યારે અખૂટ સંપત્તિ તો આવવાની જ છે. હા, તો એની સાથે ડીલ કેવી રીતે કરી ગોસાઈજીએ? કારણ કે એક તરફ સામાન્ય લોકોની સાદગી હતી અને બીજી તરફ રાજાઓનો વૈભવ. બહુ મોટો પડકાર હતો આ. એટલે ગોસાઈજીએ સર્વ વસ્તુ સમર્પણમનો સિદ્ધાંત આપ્યો. એટલે બધી સંપત્તિ ગુરુને આપી દેવાની? ના ના, બિલકુલ નહીં. સ્ત્રોત બહુ સ્પષ્ટ કરે છે કે આ સમર્પણનો અર્થ સંપત્તિ ગુરુના ચરણોમાં મૂકવાનો નહોતો. જેનો જેવો શોખ હોય ને, નૃત્ય, સંગીત, મોંઘા વસ્ત્રો કે ધન, તે બધું જ ઠાકોરજી એટલે કે ઈશ્વર તરફ વાળી દેવાનું. અચ્છા, એટલે ઈશ્વરના ભવ્ય શણગાર અને સેવા માટે શ્રેષ્ઠ વસ્તુઓનો ઉપયોગ કરવાનો. હા, ગોસાઈજી આ માનવીય નબળાઈને સમજતા હતા.
લૌકિક શોખને દબાવવાને બદલે તેને જ ઈશ્વર ભક્તિનું માધ્યમ બનાવી દીધું. ઓ આ તો એક મનોવૈજ્ઞાનિક પગલું કહેવાય. બિલકુલ. અને સ્ત્રોત એ પણ ભાર મૂકે છે કે ગોસાઈજીએ પોતે આ વૈભવ ક્યારેય ભોગવ્યો નહોતો. તેમને બાળકોને પણ શીખવાડ્યું કે સોનાના ઘરેણાં પહેલા ભગવાનને ધરાવવાના, પછી જ પ્રસાદી રૂપે પહેરવાના. પણ એક મિનિટ, અહીં મને એક બહુ જ રસપ્રદ સવાલ થાય છે. ગોસાઈજીનો હેતુ ભલે શુદ્ધ હોય, પણ ધર્મમાં આટલો બધો અઢળક વૈભવ અને રાજસી ઠાટમાટ લાવવો એ સીધી આગ સાથે રમવા જેવી વાત નહોતી. બહુ જ વાજબી પ્રશ્ન છે. મતલબ ભવિષ્યની પેઢીઓને આ વૈભવ જોઈને લાલચ ન જાગે? અને ઇતિહાસ સાક્ષી છે કે એવું જ થયું. ગોસાઈજીનું એ પગલું કદાચ એ સમય પૂરતું સાચું હશે, પણ લાંબા ગાળે આ જ અખૂટ વૈભવ અને સંપત્તિ સંપ્રદાયના પતન અને સત્તાના દુરુપયોગનું કારણ બન્યા. અને આ સત્તા અને વૈભવનું હસ્તાંતરણ કેવી રીતે થયું? જે સંપત્તિ માત્ર ઈશ્વર માટે હતી તે ગુરુઓના અંગત ઉપયોગ માટે કેવી રીતે પહોંચી ગઈ? આના મૂળમાં છે ભૌગોલિક સ્થળાંતર. જ્યારે મુગલો અને અફઘાનોના આક્રમણો વધ્યા ત્યારે ગોકુળ મથુરાથી ભગવાનના સ્વરૂપોને લઈને સુરક્ષિત સ્થળોએ જવું પડ્યું. હા, રાજસ્થાન અને ગુજરાત તરફ. એક્ઝેક્ટલી. અને આ નવા વિસ્તારોમાં ખાસ કરીને કાઠિયાવાડ, સિંધ અને લાહોરના શ્રીમંત ભાટિયા વેપારીઓએ તેમને આશ્રય આપ્યો. અને સ્ત્રોત તો એવું પણ કહે છે કે આક્રમણોના ભયને કારણે વેપારીઓએ અઢળક સંપત્તિ આપી. એટલું જ નહીં, પણ પોતાની સ્ત્રીઓને પણ ગુરુઓના ઘરમાં રક્ષણ માટે મૂકી દીધી. હા, અને આ એક બહુ જ મોટો ટર્નિંગ પોઈન્ટ હતો. એક તરફ ભયભીત સમાજ છે અને બીજી તરફ એવા વંશજો જેમના હાથમાં અચાનક અસીમ આર્થિક શક્તિ આવી ગઈ છે. અને આ નવા લોકો જેમણે મૂળ શાસ્ત્રો નહોતા વાંચ્યા તેમણે આ વંશજોને જ સાક્ષાત કૃષ્ણ માની લીધા. બિલકુલ. અને સૌથી વરવી વાત એ છે કે આ વંશજોએ આ ગેરસમજ દૂર કરવાને બદલે આ ઈશ્વરીય દરજ્જાને સ્વીકારી લીધો. અરે બાપરે, આ તો પેલી ટેલિફોન ગેમ જેવું થઈ ગયું ને, જ્યાં મૂળ સંદેશો સમય જતા સાવ બદલાઈ જાય. એકદમ સાચું ઉદાહરણ આપ્યું. મતલબ ગોસાઈજીએ કહ્યું હતું તમારો અહંકાર અને સંપત્તિ ઈશ્વરને સમર્પિત કરો, પણ ધીમે ધીમે આ સંદેશો વિકૃત થઈને એવો બની ગયો કે તમારો પરિવાર, તમારી સંપત્તિ અને સ્ત્રીઓ અમને એટલે કે ગુરુઓને સમર્પિત કરો. જ્યારે સત્તા પર કોઈ અંકુશ ન રહે ઓર લોકો અંધશ્રદ્ધાથી વ્યક્તિ પૂજા કરવા લાગે ત્યારે આવું જ થાય. અને અહીંથી જ પેલી ભયંકર અંગીકાર પ્રથાનો જન્મ થયો. હા, સ્ત્રોતમાં આ અંગીકાર પ્રથાનું જે વર્ણન છે તે સાંભળીને જ રૂવાડા ઊભા થઈ જાય. સીધો આક્ષેપ છે કે અમુક ગુરુઓ પોતાની જાતને ભગવાન માનીને સ્ત્રીઓનું શારીરિક શોષણ કરવા લાગ્યા. અને સૌથી મોટી કરુણતા જુઓ, આ સ્પષ્ટ શોષણને તેમણે ધાર્મિક આવરણ ઓઢાડીને કૃપાનું નામ આપી દીધો. આ તો મનોવૈજ્ઞાનિક ગુલામીની હદ છે. સમાજે ધર્મના ડરથી આ બધું સ્વીકારી લીધું. કારણ કે સામાન્ય ભક્તોને એવું જ લાગતું કે ગુરુની આ ક્રિયાઓ પણ કોઈ દૈવી લીલા છે. જ્ઞાનનો અભાવ હતો. અને આ બધું સાંભળ્યા પછી કોઈને એમ થાય કે આ તો બહુ જૂની વાતો છે, પણ ના, સ્ત્રોત આપણને સીધા વર્તમાનમાં લાવે છે. ગોધરાની પેલી અત્યંત કરુણ ઘટના. હા, એ ઘટના સાંભળીને ખરેખર આંચકો લાગે. એક મહિલા કે જે પોતે વર્ષોથી આ અંગીકાર પ્રથાનો ભોગ બની હતી તેને બધું મૂંગા મોઢે સહન કરી લીધું. પણ જ્યારે એ જ શોષણખોર નજર તેની માત્ર 14 વર્ષની દીકરી પર પડી ત્યારે એ માં જાગી ઉઠી. તેણે આખી પ્રથા સામે બળવો કર્યો. પણ પરિણામ શું આવ્યું? સમાજ અને તેના પોતાના પરિવારે ધાર્મિક સત્તાના ડરથી તેને જ કાઢી મૂકી, તેનો બહિષ્કાર કર્યો. સાચું કહું તો આ સાંભળવું હચમચાવી દેનારું છે. સ્ત્રોત મુજબ એ મહિલા પાગલ થઈ ગઈ અને તાજેતરમાં જ માતા પુત્રી બંનેના શંકાસ્પદ સંજોગોમાં કદાચ આત્મહત્યાથી મૃત્યુ થયા. આ જ કારણ છે કે સ્ત્રોત આપનાર વ્યક્તિનો રોષ વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે. તેઓ માત્ર ઇતિહાસ નથી કહેતા, તેઓ ક્રાંતિની હાકલ કરે છે. બિલકુલ. તેઓ બહુ આક્રમક રીતે કહે છે કે આ આંધળું અનુકરણ બંધ કરો, ધર્મના નામે ચાલતા આ કૂટણખાનાનો ખુલ્લો વિરોધ કરો. અને તેઓ માત્ર વિરોધ કરવાનું નથી કહેતા, એક બહુ જ સચોટ ઉકેલ પણ આપે છે. ડિસેન્ટ્રલાઇઝેશન ઓફ રિલિજન, ધર્મનું વિકેન્દ્રીકરણ. એટલે કે સત્તા કોઈ એક વ્યક્તિ કે સંસ્થાના હાથમાં ન હોવી જોઈએ. એક્ઝેક્ટલી. જ્યાં શોષણની શંકા હોય ત્યાં પૈસા કે દાન આપવાનું સદંતર બંધ કરો. કોઈ પણ માનવીને ઈશ્વર માનીને પૂજવાની જરૂર નથી. હા, એમણે કહ્યું ને કે પોતાના ઘરને જ મંદિર બનાવો અને મૂળ શાસ્ત્રો જાતે વાંચો. બિલકુલ.
84 અને 252 વૈષ્ણવોની વાર્તા, શિક્ષાપત્ર, ષોડશ ગ્રંથ આ બધાના સરળ અનુવાદો આજે છે જ. કોઈ વચેટિયાની જરૂર નથી. જો શુદ્ધ મનથી ભક્તિ કરશો તો મહાપ્રભુજી જાતે જ રસ્તો બતાવશે, રાઈટ? હા, કારણ કે જ્યારે લોકો જાતે શાસ્ત્રો વાંચતા થાય ત્યારે કોઈ તેમને ધર્મના નામે ગેરમાર્ગે ન દોરી શકે. બહુ સાચી વાત કહી. તો આજના આ ઊંડાણપૂર્વકના અભ્યાસમાં આપણે જોયું કે કેવી રીતે શુદ્ધ નિષ્કામ ભક્તિથી શરૂ થયેલો માર્ગ સંપત્તિ અને સત્તાના મોહમાં પડીને એક શોષણખોર વ્યવસ્થામાં બદલાઈ ગયો. મહાપ્રભુજીની પેલી 3 પાતળની સાદગીથી લઈને ગોધરાની એ કરુણ ઘટના સુધીની સફર આપણને બહુ મોટો બોધપાઠ આપે છે. બિલકુલ. ધર્મનો મૂળ હેતુ તો માણસને મુક્ત કરવાનો છે. પણ આખી ચર્ચાના અંતે એક વિચારવા જેવો પ્રશ્ન એ ઊભો થાય છે કે જ્યારે આસ્થાના નામે વચેટિયાઓ જ ભગવાન બની બેસે અને સમાજ આંખો બંધ કરીને તેમને પૂજવા લાગે ત્યારે ખરેખર ઈશ્વર ક્યાં રહે છે? બહુ ઊંડો પ્રશ્ન છે. શું ઈશ્વરે ભવ્ય મંદિરોમાં રહે છે જ્યાં વ્યક્તિ પૂજા થાય છે, કે પછી અન્યાય સામે અવાજ ઉઠાવનાર પેલી લાચાર પણ નીડર માતાના અંતરાત્મામાં? બસ આ જ વિચાર સાથે આજના આ સેશનને આપણે અહીં જ વિરામ આપીએ છીએ. ફરી મળીશું એક નવા વિષય સાથે.